પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ સ્વાધ્યાય 7.3 એનો પહેલો દાખલો. આ પહેલો દાખલાની અંદર 4 પ્રશ્નો આપણને પૂછ્યા છે. 2 પ્રશ્ન અહીંયા છે અને 2 પ્રશ્ન અહીંયા છે. દાખલો ઇઝી છે, બહુ એટલે બહુ જ. જો ભાઈ, આ ચેપ્ટર આપણને છે ને બહુ મજા આવે. તમને ખબર છે કે 5 રીતે 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકાય. અને એ 5 રીત કેમ આપણે ઇઝીથી યાદ રાખેલી છે? તો કે 2 બાની વચ્ચે ખૂ, આમ યાદ રાખો ને તો ફટાફટ યાદ રહે. 2 બાની વચ્ચે ખૂ, 2 ખૂની વચ્ચે બા, પછી ખૂ ખૂ બા, બા 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 અને કાકબા. આના સિવાય બીજો કોઈ નિયમ નથી. હવે તમે એમ કહો સાહેબ અહીંયા જે છે ખૂ બા છે, પણ બાબા ખૂ આવો કોઈ નિયમ છે નહીં. એટલે આ 5 નિયમથી જ 2 ત્રિકોણ જે છે એકરૂપ સાબિત થાય. તો કેમ યાદ રખાય? 2 બાની વચ્ચે ખૂ, 2 ખૂની વચ્ચે બા, ખૂ ખૂ બા, બા 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 કાકબા. સો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે દાખલો વાંચીએ. બહુ ઇઝી, મને તો બહુ મજા આવે. શું કીધું ભાઈ? ત્રિકોણ ABC અને DBC. તો 2 ત્રિકોણ અહીંયા જો, એક મોટો ABC ને એક નાનો અંદર DBC, બરાબર ને? એમાં આપણને એવું કીધું કે સમાન પાયા પર આવેલા 2 સમ દ્વિબાજુ ત્રિકોણ છે. સમ કેવા ત્રિકોણ છે ભાઈ? સમ દ્વિબાજુ ત્રિકોણ છે. તો મતલબ એવો થાય કે આ AB અને AC આ 2 સમાન આ ત્રિકોણની અંદર, ABC ત્રિકોણમાં. જે નાનો ત્રિકોણ છે એમાં DB અને DC આ 2 બાજુ સમાન. તો આપણે એ લખી નાખીએ પક્ષમાં, જે આગળ હમણાં કામ આવશે. ઓકે, તો પક્ષમાં લખીએ ભાઈ. આપણી પાસે શું છે? AB બરાબર AC. હાલો, AB બરાબર AC. અને પછી આપણી આગળ બીજું છે DB બરાબર DC. ઓકે, DB બરાબર DC. ઓકે, તો આપણને શું કીધું ભાઈ? હવે આપણને કીધું જો AD ને લંબાવતા BC ને P બિંદુમાં છેદે. આ AD ની લાઈન હતી એ લંબાવી, અને BC ને એ ક્યાં છેદે છે? P બિંદુમાં છેદે છે, બરાબર? તો આપણને સાબિત કરવાનું કીધું. પહેલું નંબર 1, હાલો સાબિત કરીએ છીએ ભાઈ. શું કીધું? ત્રિકોણ ABD ક્યાં છે ભાઈ? તો કે A અહીંયા છે, B અહીંયા છે, D અહીંયા છે. આવડો આ ત્રિકોણ અને આવડો આ ત્રિકોણ, બરાબર ને? તો આને થોડું આપણે મસ્ત લાઈન કરી નાખીએ. સનેડો રે સનેડો, ટુમ ટુમ. આ 2 ત્રિકોણ જે છે એને એકરૂપ સાબિત કરવાનું છે, બરાબર ને? હાલો, તો ભાઈ બહુ ઇઝી રીતે સાબિત થાય. પહેલાં આપણે 2 ત્રિકોણના નામ લખી નાખીએ. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે. ડન થઈ ગયું. આ 2 ત્રિકોણની અંદર 2 વસ્તુ તો આપણને પક્ષમાં જ આપેલી છે. જો પહેલા પક્ષમાં આપણને કીધું કે AB બરાબર AC, તો અહીંયા લખી નાખીએ AB બરાબર AC. બીજી વસ્તુ એ પક્ષમાં આપી છે DB બરાબર DC, તો અહીંયા લખીએ DB બરાબર DC. અહીંયા લખી નાખું પક્ષ, અહીંયા લખી નાખું પક્ષ. હવે આ 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે અહીંયા ધ્યાન રાખો, આ બંનેમાં કોમન શું છે? આ AD ની લાઈન છે ને કોમન. આ ત્રિકોણમાં આવે ને આ ત્રિકોણમાં આવે. અને નામ જોવો તોય ખબર પડે. નામમાં જુઓ A અને D આવે, A અને D આવે. તો AD શું છે? સામાન્ય બાજુ છે. તો આપણે લખી નાખીએ AD બરાબર AD, એટલે શું આવશે? સામાન્ય બાજુ. ખ્યાલ આવ્યો કે નહીં? હાલો, ક્લિયર થઈ ગયું. તો બા 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 ત્રણેય બાજુ થઈ 2 ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. તેથી આપણે લખીએ ત્રિકોણ ABD એકરૂપ. એકરૂપની નિશાની થઈ જાય મસ્ત મજાની. ઓકે, એકરૂપ ત્રિકોણ ACD. કયા નિયમથી ભાઈ? બા બા બા, કારણ કે ત્રણેય બાજુ છે. આ 2 ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા છે. હવે એના પછી જે છે સમજો બચ્ચાઓ, એના પછી આપણને બીજામાં શું કીધું? ABP. તો ક્યાં છે ભાઈ? A અહીંયા, B અહીંયા, P અહીંયા. આવડા ત્રિકોણ છે ને, ABP. ઓકે, પછી એની બાજુનો ત્રિકોણ આપણને કીધું કે ACP. ઓકે, એટલે કે આવડો આ ત્રિકોણ. આ 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે. તો આ 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે એક તો આપણે એક પક્ષ છે AB બરાબર AC, બીજું સામાન્ય બાજુ છે AP. હજી એક વસ્તુ જશે, કારણ કે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે 3 વસ્તુ જોઈએ. 2 વસ્તુ છે. તો અહીંયા જે છે આવડો આ ખૂણો ને આવડો આ ખૂણો, જેને હું 1 અને 2 નામ આપું છું. આ 2 ખૂણા સરખા થાય. કેમ સરખા થાય? કારણ કે આ 2 ત્રિકોણ એકરૂપ છે. કયા 2 ત્રિકોણ? ABD અને ACD. તો 2 ત્રિકોણ એકરૂપ છે તો તેને અનુરૂપ ખૂણા, એટલે કે ખૂણો 1 અને ખૂણો 2, આ 2 સરખા થાય. એટલે ખૂણા 1 નું નામ કેમ લખાય? A વચ્ચે આવવો જોઈએ. BAD. તો આપણે લખી નાખીએ ખૂણો BAD
બરાબર સી એ ડી. અહીંયા લખી નાખીએ ખૂણો સી એ ડી, બરાબર ને, ખૂણો સી એ ડી. અહીંયા લખી નાખું સીપી સીટી, જે આપણને આગળ કામ આવશે. હવે ડીયર સ્ટુડન્ટ્સ, આ એક વસ્તુ. હવે આ ડી વાળી લાઈન છે એને હું પી લગી લંબાવું તો કઈ વાંધો આવે ન જ આવે ને ભાઈ. આ બી એ ડી ની બદલે બી એ પી લખું તો ખૂણો તો એ જ રહેવાનો. એટલા માટે હું અહીંયા લખી નાખું ખૂણો બી એ પી બરાબર ખૂણો સી એ પી. આને હું કહી દઉં પરિણામ 1, જે આપણને આગળ કામ આવશે બીજું એકરૂપ સાબિત કરવા માટે, બરાબર ને. ઓકે, આને થોડુંક લઈ લઉં સાઈડમાં. હાલ ભાઈ અમને નેડમાં ટમ 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 ન આવ્યું ભાઈ. હાલ આવી જા, ચલાવ મંગલ અકુબા જાદુગર આવી ગયું ભાઈ બંધ. ઓકે, આ એક વસ્તુ સાબિત થઈ ગઈ. હવે ભાઈ નંબર 2 આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ. નંબર 2 માં બે ત્રિકોણના નામ કઈ આપ્યા? ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ એસીપી માટે, જે મેં ઓલરેડી દોરી લીધા છે. આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે 3 વસ્તુ જોશે. બે તો આપણી સામે છે, એ બી બરાબર એસી, દાખલામાં કીધું જ છે ભાઈ. તો આપણે લખી નાખીએ એ બી બરાબર એસી. શું લખશું ભાઈ કૌંસમાં? પક્ષ. બે ત્રિકોણમાં સમાન બાજુ કઈ છે? તો કે એપી બે ત્રિકોણમાં આવે છે. આપણે લખી નાખીએ એપી બરાબર એપી. ઓકે, શું લખશું? સામાન્ય બાજુ. સા બાજુ એટલે શું? સામાન્ય બાજુ. અને આપણને ખબર છે કે બે ત્રિકોણમાં ખૂણો 1 અને ખૂણો 2 બે સરખા, બરાબર ને. તો ખૂણો 1 ખૂણો 2 ન લખાય, આખું નામ લખવું પડે. એટલે બી એ પી ખૂણો બી એ પી બરાબર ખૂણો સી એ પી. પેલા બી થી શરૂઆત કરવાનું, એપી પછી સી એ પી, બરાબર ને. આને આપણે શું કહેશું? પરિણામ 1. આપણે અહીંયા સાબિત કર્યું ને પરિણામ 1, એ આપણે લખી નાખ્યું. તો હવે જુઓ, આ બે બાજુ થઈ અને એની વચ્ચેનો ખૂણો આપણે લીધો. તો કયા નિયમથી આપણે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરશું? બા ખૂ બા. તો આપણે લખીએ ત્રિકોણ એ બીપી એકરૂપ ત્રિકોણ એસીપી. કયો નિયમ ભાઈ? બા ખૂ બા. હાલો, ક્લિયર થઈ ગયું. તો બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. ઓકે, આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો એની અનુરૂપ બાજુ આ પી બી આગળ કામ આવશે. અહીંયા લખી નાખું બી પી ઇઝ ઇક્વલ ટુ આવડી આ બાજુ પીસી. લખી શકાય કે ન લખી શકાય સીપીસીટીના નિયમથી? તો કે સાહેબ લખી જ શકાય ને. તો સીપી સીટી, આને કીધું પરિણામ 2, જે આગળ કામ આવશે. ડન થઈ ગયું. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો હરોર આપણે લખી નાખ્યું બીપી બરાબર પીસી સીપીસીટીના નિયમથી. આપણે સાબિત તો આ જ કરવાનું હતું બે ત્રિકોણ એકરૂપ, પણ આ એટલા માટે લખ્યું કે જે આપણને આગળ કામ આવશે. હવે ત્રીજું જોઈએ. જાગોસ ને ભાઈ. ત્રીજામાં આપણને શું કીધું ભાઈ? ત્રીજામાં આપણને કીધું કે એપી એ તથા ડી ને દુ ભાગે છે. દુ ભાગે એટલે બે સરખા ભાગ પડે. આ એપી જે છે ને એને દુ ભાગે છે, બે સરખા ભાગ કરે. તો આપણે અહીંયા સાબિત કરી લીધું ભાઈ. બે ખૂણા કેવા છે? સરખા છે. આ ખૂણો 1 બરાબર ખૂણો 2 આપણે અહીંયા સાબિત કર્યું કે નહીં? તો એનો મતલબ એવો થાય. તો આપણે લખશું પરિણામ 1. આપણે અહીંયા લખશું પરિણામ 1 માં સાબિત થાય છે કે પરિણામ 1 માં સાબિત થાય છે ને શું સાબિત થાય? આ ખૂણો 1 અને ખૂણો 2 બે સરખા છે, 1 અને 2. તો 1 નું નામ કેમ લખાય? બી એ પી. એટલે અહીંયા લખી દો ખૂણો બી એ પી બરાબર ખૂણો 2 નું નામ કેમ લખાય? સી એ પી. બે સરખા છે કે નહીં? પરિણામ 1 માં આપણે સાબિત કર્યું. તેથી આપણે લખવાનું કે એપી એને દુ ભાગે છે. હાલો, હવે આ તો આપણે સાબિત કરી નાખ્યું કે એપી એને દુ ભાગે છે. હવે એપી જે છે ને ડી ને દુ ભાગે છે એ કહેવાનું છે. તો ડી ને દુ ભાગે છે એટલે આવડો આ ખૂણો, જેને નામ આપી દઈએ 3 અને 4. તો આપણે એવું સાબિત કરવું પડે કે આ બે ખૂણા કેવા છે? સમાન છે. તો બે ખૂણા સમાન સાબિત કરવા માટે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા પડે. કયા બે ત્રિકોણને? તો કે બીડીપી બરાબર ને, બીડીપી અને સીડીપી. આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા પડે. હાલો ભાઈ, તો બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરી દઈએ, બરાબર ને. ધ્યાન રાખજો. તો આપણે લખું છું ત્રિકોણ બીડીપી અને ત્રિકોણ સીડીપી માટે. આ ત્રિકોણ જે નાનો ત્રિકોણ છે એમાં પણ આપણે આગળ પક્ષ છે જ તે. દાખલામાં જ કીધું કે એડી અને ડીસી સમબાજુ ત્રિકોણ છે એટલે એડી બરાબર ડીસી. એટલે આપણે લખી નાખીએ ભાઈ એડી બરાબર શું છે? ડીસી. શું લખશું બ્રેકેટમાં? પક્ષ.
આ બે ત્રિકોણમાં સમાન બાજુ કઈ છે તો કે ડીપી ડીપી સમાન બાજુ. નાના બાવને ખબર પડે બેયની અંદર આવે ડીપી, એટલે આપણે લખીએ ડીપી બરાબર ડીપી, ડીપી બરાબર ડીપી. શું લખશું? સામાન્ય બાજુ અથવા સમાન બાજુ જે લખવું. પછી હમણાં આપણે પરિણામ 2 સાબિત કર્યું કે બીપી બરાબર પીસી, એટલે કે આ બીપીની લાઈન અને આ પીસીની લાઈન બે કેવી છે? સરખી. તો આપણે અહીંયા લખીએ બીપી બરાબર સીપી. અહીંયા આપણે લખશું પરિણામ 2. આપણે લખ્યું ને પરિણામ 2. હા, તો ભાઈ જુઓ ભાઈ, આ હતો શું કહેવાય, આ હતી બાજુ, આ હતી બાજુ અને આવડો આ ખૂણો. તો કયો નિયમ લાગુ પડ્યો? હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ રીતે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કર્યા? એડી બીપી અને શું કહેવાય, એડી ડીપી અને બીપી ત્રણેય બાજુ જ છે, એટલે બાબા નિયમથી બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. તેથી ત્રિકોણ બીડીપી એકરૂપ ત્રિકોણ સીડીપી. કયા નિયમથી? બા બા બા, કારણ કે ત્રણેય બાજુ જ છે એટલે બા બા બા. અને બે ત્રિકોણ એકરૂપ છે એટલે આપણે કહી શકીએ ખૂણો 3 બરાબર ખૂણો 4. ખૂણા 3 નું નામ કેમ લખાય? બી ડી પી. અહીંયા લખું ખૂણો બી ડી પી બરાબર ખૂણો સી ડી પી. અહીંયા લખી નાખીએ ખૂણો સી ડી પી. અહીંયા લખી નાખીએ શું લખશું? સીપી સીટી. તો હવે આ બે ખૂણા સરખા છે એટલે આપણે એમ કહી શકીએ ને, શું કહી શકીએ ભાઈ? તો અહીંયા કહી શકીએ તેથી આ બે ખૂણા સરખા થઈ ગયા. તો આપણે લખી શકીએ કે એપી એ ડી ને પણ દુભાગે છે. દુભાગે એટલે બે હરખા ભાગ કરે. તો આ એપીની લાઈન ડીના પણ બે હરખા ભાગ કરી નાખ્યા. આ થઈ ગયું. ચોથું, એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે. એ તો અહીંયાથી જ થઈ જશે. એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક એટલે શું? તો કે ભાઈ અહીંયા જે છે આપણે સાબિત કરવાનું કે ખૂણો પી જે છે ને એ કાટખૂણો છે. તો હવે જો આપણે અહીંયા બીજું આપણે પ્રૂવ કરેલું જ છે ત્રીજા નંબરમાં ત્રિકોણ બી. અહીંયા હું લખું છું નંબર 4, અહીંયાથી ચોથું શરૂ થાય છે. ત્રિકોણ બીડીપી એકરૂપ ત્રિકોણ સીડીપી. આ બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કર્યા કે નહીં? તો આપણે કહી શકીએ ને કે ખૂણો પી અને આ બાજુનો ખૂણો પી. તો આનું પહેલાં આ બાજુનું નામ કેમ લખાય? ડી પી બી ખૂણો ડી પી બી બરાબર ખૂણો ડી પી સી. આ બે હરખા થાય ભાઈ. હા કે ના? શું લેવા? સીપી સીટી. કારણ કે બે ત્રિકોણ એકરૂપ છે, તેને અનુરૂપ ખૂણા એ પણ સમાન હોય એટલે બે એકરૂપ થઈ ગયું. બીજું, અહીંયા રેખિક કોડની જોડ બને કે ન બને? આ રેખિક કોડની જોડ બને ને એટલે એનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે લખીએ વળી ખૂણો ડી બીપી વત્તા ખૂણો ડી પીસી બરાબર 180. કાઉન્સમાં લખવાનું ભાઈ રેખિક કોણની જોડ. મારી આગળ જગ્યા નથી પણ હું ખાલી રેખિક લખી નાખું છું. રેખિક કોણની જોડ. હવે આ બે ખૂણા છે ને એ હરખા છે, તો આપણે એક કામ કરીએ એના બરાબર એક્સ લઈ લઈએ. ટુમ ટુમ ટુમ. કાંઈ નહીં, ચલો. હવે મારા મિત્રો અહીંયા બે ખૂણા હરખા છે, તો આપણે એક કામ કરીએ, આને હું નીચે જ લઈ લઉં એટલે કન્ફ્યુઝન ન થાય. ટુમ આ લઈ લીધું થોડુંક નીચે. ભાઈ રેખિક હરખું લખાઈને આવું. આવ્યું જા. અહીંયા લખીને કે રેખિક કોણની જોડ. આ બે ખૂણા સરખા છે તો આપણે બે બરાબર એક્સ ધારી લઈએ. ડીપીપી બરાબર ડીપીસી બરાબર એક્સ લેતા આ બે બરાબર શું લઈ લીધું? એક્સ લઈ લીધું. તો આની જગ્યાએ એક્સ મૂકી દઉં, આની જગ્યાએ એક્સ મૂકી દઉં બરાબર 180. એક્સ વત્તા એક્સ એટલે કેટલા એક્સ છે? 2x બરાબર 180. બે ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર, એટલે કે આપણે શું કરશું ભાઈ? એક્સ બરાબર 180 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 90 અંશ. તો મતલબ એવો થાય કે એક્સ બરાબર 90 આવ્યું એટલે આ બે ખૂણા 90 ના જોઈએ ને. તેથી ડીબીપી બરાબર ખૂણો ડીપીસી બરાબર 90 ડિગ્રી. તો 90 ડિગ્રી છે મતલબ એ હોય કે કાટખૂણો છે. કાટખૂણો છે એનો મતલબ શું થાય કે લંબ દ્વિભાજક છે. તો આપણે લખવાનું એપી, અહીંયા તેથી કરવાનું એપી એ એપી એ બીસી ને લંબ દ્વિભાજક છે. બીસી ને લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે. બરાબર છે. આને હજી એક જ મિનિટ હો, આપણે હજી લંબ દ્વિભાજક માટે આપણને બે જોશે. આને કહી દઉં હું પરિણામ નંબર 3. આપણે પરિણામ 1 પાછળ આપેલું હતું, 2 એક અહીંયા આપેલું હતું, 2 અહીંયા આપ્યું હતું અને આ છે પરિણામ નંબર 3. હવે ડિયર સ્ટુડન્ટ્સ, કેમ મેં ઊભા રાખ્યા?
લંબ દ્વિભાજક, લંબ એટલે કે કાટખૂણો હોવો જોઈએ. દ્વિભાજક એટલે તો કે ભાઈ આ બીપી અને પીસી બે હરખા હોવા જોઈએ. તો ભાઈ એ આપણે ક્યાં સાબિત કર્યું કે આ બંને સરખા છે? તો કે પરિણામ 2 માં સાબિત કર્યું ને. અહીંયા પરિણામ 2 માં શું સાબિત કર્યું કે બી થી પી નું અંતર અને પી થી સી નું અંતર સમાન છે. પરિણામ 3 માં આપણે શું સાબિત કર્યું ભાઈ? તો કે પરિણામ 3 માં આપણે સાબિત કર્યું કે એ 90 અંશનું છે, બરાબર ને. તો લંબ દ્વિભાજક, લંબ એટલે કે 90, દ્વિભાજક એટલે બે સરખા ભાગ થાય. તો આપણે અહીંયા લખશું પરિણામ 2 અને 3 પરથી, પરિણામ 2 અને 3 પરથી લખી નાખવાનું એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે. બીસી નો લંબ દ્વિભાજક છે. કહેવાનો મતલબ સમજાઈ ગયું? લંબ દ્વિભાજક સાબિત કરવા માટે બે વસ્તુ જોવે. પહેલી વસ્તુ કે આ પી કાટખૂણો હોય, એ આપણે અહીંયા પરિણામ 3 માં સાબિત કર્યું. દ્વિભાજક એટલે બે સરખા ભાગ થાય છે, તો એ આપણે પરિણામ 2 માં સાબિત કર્યું હતું, બીપી બરાબર પીસી. એટલે પરિણામ 2 અને 3 પરથી એપી એ બીસી ને લંબ દ્વિભાજક છે. સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ દાખલો પૂરો થાય છે. આ સ્વાધ્યાયમાં એક જ મોટો દાખલો છે. આ આખો તો બોર્ડમાં આપણને એક્ઝામમાં આપણને ન પૂછાય, પણ આમાંથી કોઈ પણ એક કે બે વસ્તુ આપણને પૂછાઈ જાય, બરાબર ને. બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. અને આના પછીના 4 દાખલા મોસ્ટ આઈએમપી હાવ ઇઝી. એ દાખલા નથી, દાખલી છે. એટલે એના વિડીયોઝ પણ આના પછી અપલોડ તરત થઈ જશે. તમે ઈચ્છતા હો કે મારી પાસે લાઈવ ભણો, ડાઉટ પૂછો, ન સમજાતું હોય એ મારી સાથે તમે તમારા ડાઉટ ક્લિયર કરાવો, અને રોજે ભણો, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધા વિષય, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને પહેલી વખત જો તમે આવ્યા હોય અમારી ચેનલમાં, તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.